ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આપણે બનાવવાના છીએ. તો આપણે ગુંદા ધોઈને મસ્ત સાફ કરી દીધા છે. તો આને આપણે બનાવીશું કાચરી, એકદમ પ્રાચીન. પહેલાંના લોકો કેવી રીતે બનાવતા હતા એ રીતે આખું વરસ રહે, બિલકુલ બગડશે નહીં. આપણે મોજા પહેરી લઈએ તો આપણા હાથમાં જરા ચિકાસ ના આવે, એટલા માટે મોજા પહેરી લેવાના. અને હવે આપણે આનો ઠળિયા કાઢી લેવાના છે. જો આમાં હાથેથી ફાવે તો હાથેથી, નકર દસ્તો મારીને પણ આપણે કાઢી શકીએ. જો આવી રીતે એક આવી લાકડી લઈ લેવાની, પ્લાસ્ટિકની હોય. પછી આના આપણા બે ફાળા કરી દેવાના. અને હાંડીની અંદર મિત્રો આપણે બનાવવાના છે. એટલે માટલાની હાંડીની અંદર તમે આઈટમ બનાવો ને એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, સમજાયું? સુપર જ બને, એકદમ મસ્ત રીતે. જો આમ ગુંદું ભાંગી જાય, તમે હાંડસીથી પણ ભાંગી શકો. મારા મોજા પહેર્યા છે ને એટલે થોડું લપસી જાય છે. જો હવે એને છે ને આપણે હાંડસીની મદદથી ભાંગીએ. ચાલો, આ રીતે આપણે હાંડસીની મદદથી ભાંગી લેવાના. જો કેમ કે મેં છે ને મોજા પહેર્યા છે હાથમાં, એટલે ચિકાશ ન અડે ને, એટલા માટે આપણા હાથ ગંદા ન થાય, એટલા માટે મેં કર્યા છે. નથી આપણે મીઠાથી કાઢવાનો લેપ, કે નથી આપણે અંદર મીઠાવાળી આંગળી બોરવાની, બરાબર? તો આ રીતે છે ને આપણે બધા જ ગુંદાનો લેપ કાઢી લેશું. આમ જો ગુંદા એટલા સરસ મોટા છે ને આ કાચરી એટલી મસ્ત બને મિત્રો, જેટલું માટીના વાસણની અંદર સ્વાદિષ્ટ બને છે ને એટલું આપણે બીજા વાસણમાં બનતું નથી. તો આ જ રીતે આપણે બધા જ ગુંદા ભાંગી લઈએ. ઓકે, આપણે ગુંદા છે ને મિત્રો મસ્ત રીતે બધા થઈ ગયા. જો આની અંદર કેટલો બધો લેપ લાગ્યો છે, હે ને? આ જ રીતે આપણે ખુલ્લા હાથે કરીએ તો આપણા હાથ બી આટલા ગંદા બને. જો બને, અને વસ્તુ આપણી ચોખ્ખી ના રહે. એટલે આ રીતે મોજા પહેરીને કરીએ એટલે આપણા હાથ કમ્પ્લીટ શુદ્ધ. જો છે રેડી. આ રીતે મોજા પહેરી અને ચીકણું કામ હોય ને એ કરવાનું. બિલકુલ હાથ ધોવાની કોઈ તકલીફ જ નહીં, એકદમ મસ્ત. ચોખ્ખાઈની ચોખ્ખાઈ રહે, આપણે આમ હાથ નાખવાના પડે, હાથ બી ના બગડે ને આપણી આઈટમ પણ મસ્ત બને. મિત્રો ઓલરેડી આપણા ગુંદા થઈ ગયા છે, બધા ભાંગીને આપણે નોખા કરી લીધા, બી કાઢી નાખ્યા અને એના પીસ કરી નાખ્યા છે. અત્યારે પણ આપણે અંદર હાથ લગાવવાની કોઈ જરૂર છે નહીં, આપણો હાથ કમ્પ્લીટ રહેશે. હવે મેં લીધું છે આમાં કેરીનું પાણી. કેરીનું પાણી કોઈ લે છે, કોઈ લીંબુને લે, કોઈ છાશ લે. આની ઘણી બધી રીત હોય છે, એવું નથી કે એક રીતથી પણ બને. તો આ ખારું પણ છે અને ખાટું પણ છે, એ આપણે આની અંદર ઉમેરી દીધું, બરાબર? અને આ બુડ રાખવાના છે, તો એટલું પાણી તો આપણે થાય નહીં. એટલે મેં એક લીંબુને રસ કાઢી લીધો છે. જો એ લીંબુનો રસ આપણે કાઢ્યો અને 1.5 ચમચી આપણે લીધું છે નમક, બરાબર? કેમ કે બહુ ખારા ન થાય એ પણ જોવું પડે, બહુ ખાટા પણ ના થવા જોઈએ. આપણે આ બનાવીએ છીએ આપણે કાચરી. હવે આને આપણે બરાબર હલાવી લીધું એટલે એમાં લીંબુ અને ખાટું પાણી તમારે મસ્ત રીતે અંદર ભળી ગયું. જો અંદર લેપ છે ને બધો એકદમ ગોળ ગોળ થઈને નીકળી જશે, જો છે ને, અને આપણું ગુંદું થઈ જશે ક્લીન. તો એની માટે હવે આપણે શું કરવાનું મિત્રો? આમ રાખવાનું ન. તો હવે એની અંદર આપણે પાણી લીધું છે 1 વાગડનું, ગરમ કરી ને મિત્રો ઠંડુ કરી દેવાનું. એ ઠંડુ પાણી થઈ જાય પછી તમારે આની અંદર રેડી દેવાનું. તો આનું બુડ પાણી આપણે રાખવાનું છે. એક ખાસ ધ્યાન રાખજો, આ કાચરી આખા વર્ષ માટેની છે અને સુકાઈ જશે તાપમાં. આપણે સુકાય નહીં ત્યાં સુધી આપણે સૂકવવાની છે. એકદમ ખડખડી થઈ જાય ને એવી, કોકડું વળી જશે, પછી તરશો ને એટલે આવી જ મોટી થઈ જશે. હજી આપણે આની અંદર થોડું પાણી ઉમેરીએ અને હવે આપણે નાખીશું થોડી હલ્દી. તો થોડીક આપણે હળદર પણ અંદર નાખી દઈએ, બહુ નહીં નાખવાની, નહીં તો લોંગ ટાઈમ પછી બ્લેક થઈ જાય મિત્રો. તો અડધી ચમચી જેવી આપણે નાખીશું તો આપણી કાચરી મસ્ત થાય પીળી. બહુ નહીં નાખવાની, નહીં તો પછી કાળી થઈ જાય. અડધી ચમચી તો, કેમ કે કેરીના પાણીમાં ઓલરેડી આપણે હળદર હતી.
ઓવર હળદર નાખીએ તો પણ આપણે સ્વાદ બહુ ન આવે. આપણે આ પહેલાં તમને તુરિયાના છોતરાઓની કાચરી બતાવી હતી, પછી ગવારની બતાવી હતી, મરચાંની બતાવી હતી. એ મારા અંદર છે વિડીયોની અંદર, તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. અને એક રાત આપણે પલાળી દેવાનું છે. એક રાત પલળી જાય આ રીતે બુડ જ રાખવાના છે. અને મિત્રો હા, કે તમે માટીનું વાસણ યુઝ કરો ને એ આઈટમનો કંઈક સ્વાદ અલગ જ હોય છે. અને આખી રાત મૂકી રાખવાનું મિત્રો, અને પછી એને ઢાંકી અને રાખી દેવાનું છે. સવારે આપણે ખોલી નાખશું, ખોલીને ગાળી અને પછી આપણે આગળ પ્રોસેસ બતાવશું. ઓકે મિત્રો આપણા ગુંદા જે કાચરી કરવાની છે મસ્ત રીતે પલળી ગયા છે. જો સરસ પલળી ગયા. હવે આને આપણે કાઢી લેવાના. લેપ બધો જ જો અંદર થઈ ગયો. હવે આ સુકાશે ને એટલે બધો જ લેપ એની જાતે નીચે પડી જશે. જો આ લેપ છે ને બધો છૂટો પડી ગયો. ને આ ગુંદ ઉપર જો બિલકુલ બ્લેક નહીં થયું. અને હવે આને આપણે બધા છે ને આમાં જારેથી બધા કાઢી લેવાના આ કાચરી. અને જ્યાં સુધી સુકાય નહીં ને ત્યાં સુધી આપણે તાપની અંદર આને સૂકવી નાખવાના છે. અને પછી તરીશું મસ્ત રીતે. આમાં છે જો આવું પાકું આવી જાય ને તો નો પ્રોબ્લેમ મિત્ર, તો બહુ સરસ વધારે સરસ પછી થાય. એવું નથી કે પાકું નહીં નાખવાનું. પાકું ગુંદું તમે અથાણામાં ન નાખી શકો, કાચરીમાં નાખી શકાય. કાચરીમાં કોઈ પ્રોબ્લેમ નહીં. ઓછું પાકેલું નહીં, કાચું નહીં, પાકું કુંભું કહેવાય. કુંભું છે જો, એટલે ન ખાઈ આવી જાય કાચરી. આ તો કંઈ બગડવાની નહીં, સુકાઈ જવાની છે. ઓકે મિત્રો, તો આપણે બધા સૂકવી દઈએ. ઓકે, હવે આ પાણી આપણે વધ્યું છે મિત્રો, તો આને શું કરવાનું, કેમ કે આ ગુંદરના લેપવાળું છે ને એટલે હવે તમને કે મેં બીજેમાં યુઝ ના કરાય. ગાળીને કરો તો કરી શકાય, પણ ના કરો તો સારું એમ ખાવામાં. તો આને ફેંકી તો નથી જ દેવું, આપણે યુઝ તો કરવો છે. તો આપણા વાસણ છે ને એના બોલ, અને આને તમારે ઘા ઉજરત થઈ જાય. જો આવી છે તાંબાની તરબોળી તો જોજો. આવા ચોખ્ખા થઈ જાય. આની અંદર ખાલી જો થઈ ગયું ને મસ્ત, એટલે પાણી તમને યુઝ થાય. હા, એક રીતે આને તમે ભરી રાખો તો ફરી વાસણમાં તમે આને યુઝ કરી શકો. જો થઈ ગયા ને ચોખ્ખા એકદમ વગર ઘસીએ. જો આ રીતે તમારે કામ આવે. હવે મૂકી રાખવું હોય વાસણ ઘસવામાં તો તમે પ્લાસ્ટિકની બોટલમાં મૂકી રાખો. જો મસ્ત થઈ ગયા વગર ઘસીએ. આમાં 1 ચમચી મીઠું નાખીને તમે બોટલમાં મૂકી દો ભરીને. આ ગાળીને ભરી દો તો આ લેપ છે ને જ્યાં બધો ભેગો થઈ ગયો લેપ નીકળી જાય, પાણી એકદમ ચોખ્ખું થઈ જાય. એટલે ગાળીને 1 ચમચી મીઠું નાખીને મૂકી દો તો આ જ રીતે પાછા 2-3 વાર તમે વાસણ ઘસી શકશો. એટલે આમાં આપણે કોઈ વસ્તુ વેસ્ટ ગઈ નહીં, અને મસ્ત પ્રાચીન કાચરી આપણે તૈયાર કરી માટીની હાંડીમાં. ઓકે મિત્રો ઓલરેડી આપણી કોઠીંબાની કાચરી થઈ ગઈ છે. રેડી થઈ ગઈ ને ખકડે એવી, આવી ખકડે એવી થવી જોઈએ. તો હવે એને આપણે તરી લેશું. તરશું એટલે પાછી સરસ મોટી ને હાઈ ક્લાસ થઈ જશે. થઈ જાય ને મોટી, જો જોરદાર એકદમ મોટી. પાછા હતા એવા ને એવા આપણે કાચલા મસ્ત તૈયાર થઈ જાય. જો આ કોઠીંબાની કાચરી ખાઈએ, કોઠીંબાની જ લાગે છે ગુંદાની, પણ એમ થાય કે આપણે કોઠીંબાની કાચરી ખાઈએ છીએ. તો આ રીતે મિત્રો આપણે તરી લઈએ. બરાબર, ચાલો બધી તરીને આપણે રેડી કરી દઈએ. ઓકે તો મિત્રો આપણે ગુંદાની કાચરી મસ્ત રીતે તરીને કમ્પ્લીટ કરી દીધી. એટલે એકદમ પાછી મોટી મોટી થઈ ગઈ. સુકેલી હોય તો બહુ નાની લાગે, એકદમ કોકડા જેવી થઈ જાય. જો આ સુકેલી છે ને આવી ખકડે ને એવી સુકાવા દેવાની. અને આ જો પાછી હતી એની જ મોટા શેપમાં ગુંદાના શેપમાં આવી ગઈ. થઈ ગઈ સરસ. એટલે એટલી મસ્ત લાગે મિત્રો ગુંદાની કાચરી. આપણે જ્યારે જમવા બેસીએ ને ત્યારે જ્યાં એકદમ ભાંગી જાય. થઈ ગઈ મસ્ત ભૂકો. એટલે આ રીતે બનાવજો મિત્રો ગુંદાની કાચરી. તો કેવી લાગી મિત્રો કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.